અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપે જંગી બહુમતીથી વિજય મેળવતા કાર્યકરો અને અગ્રણીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું। અરવલ્લી જિલ્લાની મહત્વની મોડાસા નગરપાલિકામાં સત્તા જાળવવી મહત્વની હતી, ત્યારે મોડાસા નગરપાલિકા પુનઃ ભાજપમાં ભારે બહુમતી સાથે કબજે કરતા કાર્યકરો અને અગ્રણીઓમાં હાશકારાની લાગણી પેદા થઈ છે। મોડાસા નગરપાલિકાની કુલ 36 બેઠકો પૈકી 18 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી। કોંગ્રેસે 10 બેઠકો મેળવી હતી, તેમજ અપક્ષ ઉમેદવારોએ 8 બેઠકો પર જીત મેળવી હતી। છેલ્લા કેટલાય વર્ષોથી મોડાસા નગરપાલિકાની સત્તા ભાજપ ભોગવી રહ્યું છે, ત્યારે આ વખતે પણ ભાજપ સત્તાના સૂત્રો પોતાના હાથમાં રાખશે તેમાં કોઈ શંકા નથી। નગરપાલિકાની ચૂંટણીમાં જીત મળતા શહેર ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી। મોડાસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ કુલ 5 વોર્ડની અંદર પોતાના ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા। અત્યારે પરિણામ આવતા 5 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો ઉપર વિજય નીવડી ભારતીય જનતા પાર્ટી અને મોડાસા શહેર એકબીજાનો નાતો જે રીતે વર્ષોથી રહ્યો છે એ રીતે ફરીથી એકવાર અકબંધ રાખ્યો છે। 5 વોર્ડની અંદર 20 બેઠકો જીતી અને ભારતીય જનતા પાર્ટીએ મોડાસા નગરની અંદર પુનઃ ભગવો લહેરાયો છે। અલ્પેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી।